અમરેલીથી બોગસ લેટર કાંડનો મામલો સામે આવ્યો છે, જેને લઈને વધુ વિગત મળી રહી છે. તો અમરેલીમાં બોગસ લેટર કાંડ મામલે સમાચાર મળી રહ્યા છે. જસવંતગઢના સરપંચ અશોક માંગરોળિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. અશોક બનાવટી લેટરમાં જેલ ભોગવી રહ્યા છે. તો અમરેલી ડીડીઓ પરિમલ પંડ્યાએ સોકોસ નોટિસ ફટકારી હતી. સરપંચ વિરુદ્ધ ગુનો નોંધાતા કાર્યવાહી હાથ ધરાઈ છે. સરપંચના હોદ્દા પરથી મોકૂફ શા માટે ન કરવા? સમગ્ર મામલે સવાલ ઉભો થઈ રહ્યો છે. તે અંગે 3 દિવસમાં જ ખુલાસો કરવા માટે પણ નોટિસ આપવામાં આવી છે. જસવંતગઢ સરપંચને ગમે ત્યારે સસ્પેન્ડ થાય તેવી પણ શક્યતા છે.